સુરતના ડિંડોલીનું જે રેલવે સ્ટેશન છે તે 6 મહિનાથી બંધ છે। રેલવે ફાટક 6 મહિનાથી બંધ થતા લોકો પરેશાન। આરડી નગર રેલવે ફાટક 6 મહિનાથી બંધ। છેલ્લા 6 મહિનાથી રેલવે ફાટક બંધ રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। પગપાળા જતા લોકો માટે પણ ફાટક સંપૂર્ણપણે બંધ છે। દ્રશ્યો સામે આવ્યા છે। ડિંડોલી અને લિંબાયતને જોડતું ફાટક છે આરડી નગર ફાટક અને તે 6 મહિનાથી બંધ છે। ડિંડોલી નીલગિરી તરફ આવવા માટે 2 કિલોમીટરનો ચક્રાવો લોકોને 2 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે। બંને વિસ્તારના સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે। બંધ કરેલા રસ્તા નજીક ફૂટ ઓવરબ્રિજ બનાવવાની લોકોએ માંગ કરી। પગપાળા જતા લોકો માટે પણ આ ફાટક સંપૂર્ણપણે બંધ છે। ફાટક 30 વર્ષથી ચાલુ હતો। 30 વર્ષથી ચાલુ હતું। જે દિવસથી અંડરપાસ બન્યું એ દિવસથી આ ફાટક બંધ કરવામાં આવ્યું। એ બી બંધમાં આવી રીતે કરવામાં આવ્યું કે એક મહિનાની તારીખ આપતા હતા। એક દિવસ આવીને બોર્ડ મારીને ચાલ્યા ગયા। કાયમ સ્વરૂપે ફાટક બંધ કરવામાં આવેલું છે। અમને તકલીફ આ જ છે કે અહીંયાના છોકરા પેલી સાઈડ જેમ પહેલાના છોકરા આ સાઈડ આવે છે। તાના લોકો આ સાઈડ નોકરી પર જાય, આના લોકો આ સાઈડ નોકરી પર જાય। પેલી સાઈડ માર્કેટ છે, આ સાઈડ માર્કેટ છે। અમને અંડરપાસ છે એ દૂર લાંબુ પડે છે। ભવિષ્યમાં કદી અંડરપાસમાં કદી પાણી ભરાઈ ગયું તો અમારે બીજું વિકલ્પ જ નથી। તો અમારે એક જ માંગણી છે, ભાઈ આ રસ્તા ઉપરથી ફૂટઓવર બ્રિજ ચાલુ કરો। અમે તો અહીંયાના જે પરિષદ છે, નગરસેવક છે, ધારાસભ્ય બધાને રજૂઆત તો કરી જ દીધી। કાકા આપનું નામ બોલો। અપ્પા, શું કહેશો અહીંયા સમસ્યા છે? આ રસ્તો પહેલે ચાલુ હતો। આ રસ્તો ડાયરેક્ટ બંધ કરી દીધો। એક મહિનાની તારીખ આપતા 6 મહિનાથી ડાયરેક્ટ આજે બંધ કરી દીધો। પાછો અમે કીધા કે ભાઈ આ રસ્તા ચાલુ કરો, તો આ રસ્તા ચાલુ નથી કર્યો। પાછો અહીંયાની બૈરી લઈને અમે સંગીતા પાટીલના ઓફિસ પર ગયેલા ધારાસભ્યની। પછી ત્યાં તો સંગીતા પાટીલ ન હતી। તો પાછો એ લોકો કે અમને કહીને શું મતલબ, તમે જાઓ તમારા હિસાબથી તમે કરો। એ લોકોનો ઓર્ડર છે તો એ લોકો ફાટક બંધ જ કરી નાખે। અને તમે નહીં અહીંયાથી જતા હોય તો અમે પોલીસને ખબર કરે તો તમને અહીંયાથી હકલે એમ 2-4 આપશબ્દ બોલીને કાઢી દીધા બૈરી લોકોને। અમને એક જ માગણી છે કે પગે પગે જવા માટે ઓવરબ્રિજ જોઈએ, ફૂટવેર, બસ આ।